નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે પરીક્ષા લેવામાં આવનાર છે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, ટૂંકમાં PSE અને SSC સ્કોલરશિપ યોજના। તો આ સ્કોલરશિપ યોજનાનું ફોર્મ કોણ કોણ ભરી શકે છે, તેમજ ફોર્મ કેવી રીતે ભરવું, તેમાં કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપીશું। તેમજ પરીક્ષાની તારીખ કઈ છે તે પણ આપણે આ વિડીયોમાં તમને જણાવીશું। વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે આ વિડીયોમાં તમને સ્ટેપ ટુ સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે વાત કરવાનો છું। આમાં ફી કેટલી ભરવાની છે, કયા કયા વિદ્યાર્થીઓ ફી ભરવાની છે તે અંગે પણ હું જાણકારી આપવાનો છું। ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને દરેક અપડેટ સ્કોલરશિપ અંગેની મળતી રહેશે। તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। બીજું એ કે વિડીયોને પણ લાઇક કરી દેજો, અને હા, હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ, ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરો તે પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો આપણે તમે જોઈ શકો છો SEBexam.org જે ઓફિશિયલી વેબસાઇટ તે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર। એમાં આપણે નીચે સ્ક્રોલ કરીશું તો એ તમે જોઈ શકો છો જાહેરનામું છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26ના આવેદનપત્રો તારીખ 1/10/2025ના રોજ જાહેરનામાની તારીખ અને સમય મુજબ શરૂ થયેલ છે। તો જે ફોર્મ ભરવાના છે તે ચાલુ થઈ ગયા છે, અને જે ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે તે 15/2025 છે। તો 15 દિવસ સુધી ફોર્મ ભરવાના ચાલુ રહેશે। હવે આ સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું, તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે। આ વેબસાઇટ પર આવશો એટલે તમને અહીંયા 3 લાઇન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું છે, અને સિમ્પલ જે સેકન્ડ નંબરનો ઓપ્શન છે એપ્લાય ઓનલાઈન, તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો બે તમને ઓપ્શન જોવા મળે છે, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે ધોરણ 6 માટે છે, અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે ધોરણ 9 માટે છે। મિત્રો ખાસ જે હાલમાં વિદ્યાર્થીઓ જે ધોરણ 6માં અભ્યાસ કરે છે તે PSE એક્ઝામ આપી શકશે, અને જે ધોરણ 9માં અભ્યાસ કરે છે તેઓ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ આપી શકશે। તો ધોરણ 6 અને ધોરણ 9 માટે આ સ્કોલરશિપની એક્ઝામ છે। હવે ફોર્મ કેવી રીતે ભરવું, તો સૌપ્રથમ તમારે અહીંયા એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય બટન પર ક્લિક કરશું એટલે અહીંયા ડાયરેક્ટ તમે સબમિટ કરશો એટલે છે આખું તમારી જે ડિટેલ છે ઓપન થઈને આવી જશે। હું અહીંયા એક PDF દ્વારા તમને સમજાવી દઉં છું। સૌપ્રથમ PSE એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે ધોરણ 6 માટે છે તેનું ફોર્મ કેવી રીતે ભરવું, તો હાઉ ટુ એપ્લાય તેના પર ક્લિક કરી અને એક PDF આવશે, તે PDF દ્વારા હું તમને સમજાવું છું। સૌપ્રથમ તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને પેજ જોવા મળશે। ત્યાર પછી તમારે નીચે અહીંયા સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કરશો એટલે તમને આ બે પ્રકારના જે ઓપ્શન હતા મેં તમને બતાવ્યા એ પ્રકારના જોવા મળશે। ત્યાર પછી તમારે એપ્લાય જે નિશાન તમને જોવા મળશે એના પર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય પર ક્લિક કરશું એટલે તમને આ પ્રકારનું જે પણ સ્કોલરશિપ વિશેની જે માહિતી છે તે તમને જોવા મળશે। તારીખ કઈ છે, તે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે, પરીક્ષા ફોર્મ ભરવાની ફી ભરવાની લાસ્ટ ડેટ કઈ છે, તે બધી જ માહિતી જોવા મળશે। ત્યાર પછી તમારે વિદ્યાર્થીનો જે 18 આંકડાનો ડાયસ કોડ છે તે અહીંયા એન્ટર કરવાનો રહેશે। ડાયસ કોડ એન્ટર કરશો અને તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે। સબમિટ કર્યા પછી તમે સબમિટ જેવું કરશો એટલે ડાયરેક્ટલી તમારે જે પણ વિગતો છે તે શો થઈને આવી જશે। આ મુજબ તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે શો થઈને આવી જશે। તમારે છે શું ચેન્જ કરવાનું છે, અહીંયા તમારે સ્કૂલ તમારે જોવાની છે। જો તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે સ્કૂલનું નામ આવે છે કે નહીં તે ચેક કરી લેવાનું છે। જો ના આવતું હોય તો તમારે એ સ્કૂલનો ડાયસ કોડ એન્ટર કરવાનો છે અને ચેન્જ સ્કૂલ પર ક્લિક કરવાનું રહેશે, તો આપોઆપ એ સ્કૂલનું નામ આવી જશે। ત્યાર પછી અહીંયા તમારે શું ફાધર્સ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, પ્રિન્સિપાલ અથવા ટીચરનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ ID એન્ટર કરવાની છે, અને કન્ફર્મ ફરીથી એ જ ઈમેલ ID એન્ટર કરવાની રહેશે। એટલું કર્યા પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। આફ્ટર સબમિટ તમે કરશો, સબમિટ કર્યા પછી એક કન્ફર્મેશન નંબર, એપ્લિકેશન નંબર જાહેર થશે, જે આ પ્રકારનું તમને જોવા મળશે। એ એપ્લિકેશન નંબર આવશે। હવે એપ્લિકેશન નંબર આવ્યા પછી તમારે છે એપ્લિકેશન છે કન્ફર્મ કરવાની રહેશે। આમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર લખેલું છે, પણ ઇન કેસ અપલોડ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું આવતું નથી, ગયા વર્ષે ફોટો અને સિગ્નેચર આવું લખેલું હતું પરંતુ અપલોડ કરવાનું હતું નહીં, તો આ વખતે પણ અપલોડ કરવાનું નહીં આવે। તો જે તમારો એપ્લિકેશન નંબર આવે છે તે તમારે એન્ટર કરવાનો છે, અને ડેટ ઓફ બર્થ એ તમે એન્ટર કરીને સબમિટ કરી લેવાનું છે। સબમિટ કરશો એટલે તમારે ડાયરેક્ટલી જે માહિતી છે તે શો થઈ જશે, અને તમારે એ જોઈ લેવાનું છે। અહીંયા કન્ફર્મ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। કન્ફર્મ કરશો એટલે તમારી એપ્લિકેશન છે કન્ફર્મ થઈ જશે। એ તમે માહિતી જોઈને કન્ફર્મ કરવાનું છે। કન્ફર્મ કર્યા પછી તમારે છે અહીંયા પ્રિન્ટ લેવાની રહેશે। પ્રિન્ટ લીધા પછી તમારે કન્ફર્મેશન નંબર એન્ટર કરી, જન્મ તારીખ એન્ટર કરીને તમારે અહીંયા ફી પે કરવાની રહેશે। ફી પે કરવા માટે તમારે ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમે આ પ્રકારની જે તમે ડેબિટ કાર્ડ, ATM જે બી હોય
યુપીઆઈ દ્વારા ફી પે કરી શકો છો. ફી પે કર્યા પછી તમને જે તમારી જે પ્રિન્ટ છે ફીની રસીદ છે તે મળી જશે. તો આ રીતે તમે ધોરણ 9નું પણ એ જ રીતના ફોર્મ તમારે ભરવાનું રહેશે. જો મિત્રો તમારે આ ફોર્મ તમને ભરતા ના ફાવે તો તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તો અમે તમને નજીક સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. તો આ રીતના તમે જોઈ શકો છો જે ફોર્મ ભરવાની PDF છે તે છે. હવે આ વિશે થોડી વાત કરીએ ડીપમાં, તો નોટિફિકેશન પર ક્લિક કરીશું. તો આની ફી કેટલી છે તેની વાત કરી તો સૌપ્રથમ પહેલાં ફી પહેલાં વાત કરીએ કે પરીક્ષાની જે સંભવિત તારીખ છે તે 29/11/2025 છે. તો આ પહેલાં પણ વિડીયો મેં બનાવેલો છે કે ફોર્મ કોણ કોણ ભરી શકે તે વિશે પણ જણાવ્યું કે ધોરણ 6માં અભ્યાસ કરતા હોય, જે માધ્યમિકમાં ભણતા હોય તો તે ધોરણ 9માં છે એવું તો એ સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોર્ડ શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક, નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ, પ્રાઇવેટ શાળાઓ હોય કે વિદ્યાર્થીઓ પણ પહેલાં કરી શકે છે. તો આ રીતના તમે જોઈ શકો છો. આ અભ્યાસક્રમને અહીંયા તમને જોવા મળે છે. પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો કે જે ધોરણ 6ની અંદર જે વિદ્યાર્થીઓ છે જેમણે PSCની એક્ઝામ આપવાની છે તેવા તમામ વિદ્યાર્થીને પરીક્ષા ફી ₹100 ભરવાની રહેશે. ₹100 ફી છે. ત્યાર પછી જે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં જેઓ અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓ તેમને પણ ₹100 ફી ભરવાની રહેશે ધોરણ 9ની અંદર. પરંતુ જે વિદ્યાર્થીઓ સરકારી માધ્યમિક શાળાઓ જેવી કે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, રામસા શાળાઓ, મોડલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ બોર્ડ સ્કૂલ, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ, ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ જેવી આદર્શ નિવાસી શાળાઓ છે તેમાં જે ધોરણ 9માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને કોઈ પણ ફી ભરવાની રહેતી નથી. તો આ રીતના તમે જોઈ શકો છો. આવક મર્યાદાની વાત કરીએ તો આમાં કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની આવતી નથી મિત્રો. તો આ એક નોટિફિકેશન છે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ મિત્રો તમારે શું જોઈશે તો ખાસ એક ડાયસ કોડ જોઈશે 18 આંકડાનો, જે વિદ્યાર્થીનો ડાયસ કોડ છે તે. ત્યાર પછી વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સિગ્નેચર, ત્યાર પછી જે આચાર્યનો અથવા શિક્ષકનો મોબાઈલ નંબર, આટલું મિત્રો ફરજિયાત જોઈશે. તો મિત્રો મેં તમને આગળ કીધું એમ જો તમને ફોર્મ ભરતા ના ફાવે તો તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારે આ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં વિશે જણાવજો અને કે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.